નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત હાર્દિક પટેલના સમાચારથી। તો થોડી જ વારમાં હાર્દિક પટેલ કમલમ ખાતે પહોંચી જશે। ભાજપમાં જોડાતા પહેલા હાર્દિકે મોટા સંકેત આપ્યા છે। રાષ્ટ્ર સેવાના નામે હાર્દિકની કોંગ્રેસને ચીમકી। તેમણે કહ્યું, આજે હું ભાજપમાં જોડાઈશ। 10 દિવસમાં અનેક નેતાઓ પણ જોડાશે। ભાજપમાં ધારાસભ્યો, તાલુકા જિલ્લા પંચાયતના જે નેતાઓ છે એ પણ જોડાવાના છે। કોંગ્રેસમાં વિચારધારાનો અભાવ હોવાની વાત પણ હાર્દિકે કરી। તેમણે કહ્યું, અનેક નારાજ નેતાઓ ભાજપમાં આવશે। રાજ્યની અંદર જે લોકો રાષ્ટ્રીય હિતના કામમાં જોડાવા માગે છે અને જે લોકોને કોંગ્રેસ પાર્ટી કે અન્ય પાર્ટીઓ પર ભરોસો નથી, એવા તમામ સાથીઓને, તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો, એ તમામ લોકોને માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય સેવાના ભગીરથ કાર્યમાં જોડવાનો પ્રયાસ કરીશ। દરેક વ્યક્તિનો એક ઉદ્દેશ હોય છે કે રાષ્ટ્રની સેવા થાય, પ્રદેશની સેવા થાય, જનતાની સેવા થાય, સમાજની સેવા થાય। અને આ ચારે મુદ્દાની સાથે આજે એક નયા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। ત્યારે સ્વાભાવિક છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં રામ સેતુની ખિસકોલી બનીને આ સેવામાં સહયોગ આપવાનો પ્રયાસ કરીશું। તો કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। આજે સવારે તેમણે ઘરે પૂજા અર્ચના કરી, ખાસ પૂજામાં ભાગ લીધો અને ત્યારબાદ તેમનો કાફલો કમલમ તરફ જવા રવાના થયો। જો કે વચ્ચે તેમણે ગૌપૂજન પણ કર્યું અને હવે થોડી જ વારમાં હાર્દિક પટેલ કમલમ કાર્યાલય ખાતે પહોંચવાના છે। દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે પહોંચ્યા છે। હાર્દિક પટેલના સમર્થકો પણ અત્યારે ત્યાં પહોંચી રહ્યા છે અને થોડી જ વારમાં આ કાર્યાલયમાં હાર્દિક પટેલ આવી પહોંચશે અને અહીંયા તેઓ ભાજપનો વિધિવત ખેસ ધારણ કરી લેશે। હાર્દિકે જે મોટા સંકેત આપ્યા છે કે આગામી 10 દિવસમાં ઘણા નારાજ નેતાઓ ભાજપમાં આવવાના છે। સીધી તસવીરો કમલમ કાર્યાલયની બહાર। તો સીધી તસવીરો આપ જોઈ શકો છો। હાર્દિક પટેલના સ્વાગત માટેની તમામ તૈયારીઓ હાલ જોવા મળી રહી છે। હાર્દિક પટેલ કે જે પાટીદાર અનામત આંદોલનથી પાટીદારનો ચહેરો બન્યા અને હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદે પણ રહ્યા અને હવે તેઓ કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપનો કેસરીયો ખેસ પહેરવા જઈ રહ્યા છે। 17 મેના રોજ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું અને આજે તેઓ 12 વાગ્યે ભાજપમાં જોઈન થઈ રહ્યા છે। જોઈન થતા પહેલા તેમણે મોટા સંકેત આપ્યા છે। આજે તેમણે ટ્વિટર ઉપર પણ કહ્યું છે કે હું રાષ્ટ્રહિત, પ્રદેશ હિત અને જનહિત અને સમાજ હિતની ભાવનાઓ સાથે એક નવા અધ્યાયનો પ્રારંભ કરવા જઈ રહ્યો છું। ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં એક નાનો સિપાહી બનીને કામ કરીશ। આ ટ્વીટ પણ તેમણે આજે સવારે 8 વાગે કર્યું છે। સાથે સાથે તેમણે કહ્યું છે કે આગામી 10 દિવસમાં હજુ પણ ઘણા નારાજ નેતાઓ છે જે ભાજપમાં જોડાશે। પૂજાપાઠ, ગૌપૂજા અને સંતોના આશીર્વાદ લીધા છે। હવે થોડી જ વારમાં ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે હાર્દિક પટેલ પહોંચી જશે। જો કે હાર્દિક પટેલ સાથે જંગી કાર્યકર્તાઓ કે સમર્થકોનો કાફલો નથી, માત્ર હાર્દિક અને તેમની સાથે કેટલાક ગણ્યા ગાંઠ્યા સમર્થકો જ કમલમ ખાતે આવી રહ્યા છે। હાર્દિક પટેલે જ આ વાત કહી છે કે તેમણે દરેકને નથી કીધું કે મારી સાથે તમારે આવવાનું, જેણે આવવું હોય એ પોતાની ઈચ્છાથી તેમની સાથે જોડાઈને અને કમલમ ખાતે આવી શકે છે, એ વાત પણ તેમણે કરી છે। કોંગ્રેસનો હાથ છોડનાર હાર્દિક હવે જ્યારે કેસરિયા કરી રહ્યો છે ત્યારે હાર્દિક પટેલની ભૂમિકા પણ હવે સુનિશ્ચિત કરવામાં આવશે। ભાજપમાં ગયા પછી તેઓ સંગઠન માટે કામ કરે છે કે પછી અન્ય રીતે કામ કરે છે, કારણ કે ઘણા બધા રાજકીય વિશ્લેષકો છે, એમણે પણ પોતાના અલગ અલગ તર્કો આપ્યા છે। કોંગ્રેસને કેટલું નુકસાન છે એ પણ અહીંયા ખબર પડશે, કારણ કે હાર્દિકે જે સંકેત આપ્યો છે તેને જોતા ભાજપને તો ચોક્કસ ફાયદો છે, કારણ કે ભાજપે ગુમાવવાનું કંઈ નથી, પણ કોંગ્રેસને ફટકો એટલા માટે છે કારણ કે હાર્દિક કહી રહ્યો છે કે આગામી 10 દિવસમાં ઘણા નારાજ જે ચહેરાઓ છે એ ભાજપમાં આવશે। તાલુકા, જિલ્લા અને ધારાસભ્યો પણ નારાજ હોવાની વાત પણ તેમણે કરી છે કોંગ્રેસમાંથી અને એટલા માટે જ અહીંયા ભાજપને ફાયદો થઈ શકે છે। જો કે રાજકીય વિશ્લેષકોનું એ પણ માનવું છે કે હાર્દિક પટેલ જે પહેલા જેટલા અગ્રેસિવ જોવા મળતા હતા એટલું અગ્રેશન કદાચ એમનામાં ના જોવા મળે। તેમ છતાં હાર્દિક પટેલે કહ્યું છે કે રાષ્ટ્ર સેવાના હિતમાં
હું જે પણ બની શકે એ સમાજ માટે, લોકો માટે કામ કરીશ અને એના માટે તેમણે સરકારના, સત્તા પક્ષના પણ વખાણ કર્યા છે, સરકારની યોજનાઓના પણ તેમણે વખાણ કર્યા છે। આ પહેલા હાર્દિકે એક પ્રેસ કોન્ફરન્સમાં પણ કહ્યું હતું કે રામ મંદિર, CAA અને NRC જે છે એ સરકારે જે આ બધા જે રામ મંદિર નિર્માણનું જે કાર્ય કર્યું છે અને ત્યારબાદ CAA લાવી, NRC નો પણ કાયદો લાવી, આના તેમણે વખાણ કર્યા છે। તેમનું કહેવું છે કે યુવાનો દેશ માટે સક્ષમ અને મજબૂત નેતૃત્વ ઈચ્છે છે, પણ હકીકત એ છે કે કોંગ્રેસનું એક જ કામ છે કેન્દ્ર સરકારનો વિરોધ કરવાનું। આ હાર્દિકના શબ્દો હતા જ્યારે તેમણે પ્રેસ કોન્ફરન્સ આ પહેલા કરી હતી। તેમણે કહ્યું હતું કે દેશ અયોધ્યામાં રામ મંદિર, 370 ની કલમ જે કાશ્મીરમાંથી દૂર થઈ, CAA, NRC અને GST જેવા નિર્ણયો ઈચ્છે છે, જ્યારે કોંગ્રેસ માત્ર અવરોધો પેદા કરે છે। કોંગ્રેસ પર ગુસ્સો એટલા માટે આવે છે કે કારણ કે વારંવાર ધર્મની વાતને અવગણવામાં આવે છે। હાર્દિક પટેલે જ્યારે વિરમગામ ખાતે તેમના પિતાની પહેલી પુણ્યતિથિ હતી ત્યારે પણ તેમણે એક વાત કહી કે મારાથી મોટો હિન્દુત્વવાદી કોઈ નેતા કે રાજકારણી નહીં હોય। તેમણે કહ્યું છે કે મારા ઘરે મારા ભગવાન રામની મોટી મૂર્તિ છે, હું રોજ એમની પૂજા કરું છું અને રામ ભગવાનની જે અયોધ્યામાં મૂર્ત બનવા જઈ રહી કમલમમાં બી એટલી વસ્તી પહોંચી ગઈ છે એટલે હાર્દિકભાઈ માટે જન સૈલાબ થઈ ગયો છે। હાર્દિક પટેલ આ ગાડી પર બેસીને જશે અહીંથી રોડ શો, હાર્દિકભાઈ આ ગાડીમાં બેસશે, રોડ શો કરવામાં આવશે। રોડ શો નું આયોજન, રેલી, રોડ શો અહીંથી રોડ શો ચાલુ થશે। આ રોડ શો છે કરવામાં આવશે અને આ સમર્થકો છે એના વિઝ્યુઅલ જોવા મળી રહ્યા છે, આ કાર્યકર્તાઓ છે તે પણ અહીં દેખાવામાં આવી રહ્યું છે કે તમામ લોકો જે છે જોવા મળે છે। હાર્દિક પટેલ કોંગ્રેસ પાર્ટી છોડી છે, ભારતીય જનતા પાર્ટી, કેટલો ફાયદો કેટલું નુકસાન? આવનારા દિવસમાં કોંગ્રેસ પાર્ટીને ખબર પડશે કે હાર્દિક પટેલની શક્તિ શું હતી અને ભારતીય જનતા પાર્ટીના CR પાટીલનું 182 માંથી 182ની સીટનું એ 182 માંથી 182 સીટ એ સંપૂર્ણ રીતે અમે ભારતીય જનતા પાર્ટીના ખાતામાં રહેશે અને હાર્દિક પટેલનું મહત્વ એ દિવસ ખબર પડશે કે હાર્દિક પટેલ જ્યારે કોંગ્રેસમાં હતા, પાટીદારોનું જે આંદોલન થયા હતા, પાટીદાર સમયે જે માંગો થઈ હતી એ માંગોનો સ્વીકાર થશે ખરી સરકારમાં જઈને? 100% જે રીતે વાતચીત થઈ છે એ રીતે 100% ભારતીય જનતા પાર્ટી પાટીદાર સમાજના જે કંઈ પ્રશ્નો છે એ આવનારા દિવસમાં વહેલી તકે એ પાટીદાર સમાજના પ્રશ્નોનું નિરાકરણ લાવશે, તો દરેકને વિશ્વાસ છે। બીજા પણ યુવા જોયો છો, શું કહેવું છે કે યુવા તરીકે હાર્દિક પટેલ જ્યારે આવી રહ્યા છે ભારતીય પાર્ટીમાં, આ ભારતીય પાર્ટીના સક્રિય કાર્યકર્તા છો, ક્યાંથી આવ્યા છો? અમે મોરબીથી આવેલો, રાજદીપજી ગોલે મારા ભાઈ છે એના તરફથી આવ્યો છું, મોરબીથી આવ્યો છું। મોરબીથી આવ્યા છે, બીજા પણ જોડાયા છે, ક્યાંથી આવો છો અને હાર્દિકના સમર્થનમાં આવ્યા છો? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છો, કામ કરી રહ્યા છો અને હાર્દિકના સમર્થનમાં જ અહીં આવ્યા છો? સેક્ટર 14 ગોકુળપુરાથી હું આવું છું અને હાર્દિકભાઈના સમર્થનમાં આવેલ છું। હાર્દિકભાઈનું આ ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ ખૂબ સ્વાગત છે। આ ભારતીય પાર્ટીમાં સક્રિય કાર્યકર્તા છો હાલ અત્યારે? ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 6 માં કાર્યાલય મંત્રી છું। હાર્દિક ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ અહીં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક હાર્દિક પટેલનું સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યો જોઈ શકો છો। આ ગાડી મે બી એ લોકો ઈચ્છતા નથી એવું જ હવે અત્યારે હું આનો તર્ક નીકાળી શકું અને ભારતીય જનતા પાર્ટી જોઈન કરતા વખતે પણ મેં મારી રીતે મારો સમય લીધો છે, એનાલિસિસ કર્યું છે અને પછી નિર્ણય કર્યો છે કે આઈ વિશ ટુ જોઈન। પણ આપ 2 વખત કોર્પોરેટર પણ રહ્યા છો કોંગ્રેસમાંથી, પાર્ટીએ તમને આટલું બધું આપ્યું છતાં પણ એવો તમને શું વાંધો પડ્યો કે જેનાથી આપે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે? જી, આ પહેલાં તો હું 2 વખત કોર્પોરેટર નથી રહી, આ મારું પહેલું જ ઇલેક્શન હતું વિધાનસભાનું, જેમાં હું ઇલેક્શનમાં ઊભી રહી હતી। બીજી વસ્તુ કે પાર્ટીએ આપ્યું એટલે કોઈને ઇલેક્શન લડવા માટે ખાલી કહેવું, બિકોઝ તમારે એક ચહેરો જોઈએ છે ત્યાં આગળ અને તમે એ વ્યક્તિને એવું કહીને લઈ આવો છો કે તમને તમારા જેવા લોકો જોઈએ છે અને પછી એ વ્યક્તિ જ્યારે આવે છે ત્યારે બધી જ કોશિશ કરવી કે એ કામ ના કરી શકે, તો આ આપ્યું કહેવાય કે લીધું કહેવાય? આપનો ઈશારો કયા નેતા સામે છે? સ્ટેટ કોંગ્રેસનું આખું જે માળખું છે હું એના સામે બોલી રહી છું કે કમ્પ્લીટ મિસમેનેજમેન્ટ છે। એક વ્યક્તિ હોત ને તો એ કદાચ સારું હોત તો હું એ વ્યક્તિ પાસે જાત અને એને કહેત કે અહીંયા આગળ ચેન્જીસ કરો, પણ બિકોઝ અહીંયા ગ્રુપ્સ છે, બિકોઝ ગ્રુપ્સના વડા છે અને બધાના પોતાના પર્સનલ એજન્ડાસ છે, એટલે દેટ ઇઝ વાય ધીસ ઇઝ મિસિંગ કે જે થવું જોઈએ એ થતું નથી। તમને શું લાગે છે કે તમે અત્યારે પેરાશૂટ ઉમેદવાર છો ભાજપ માટે, કાર્યકર્તાઓમાં પણ ભાજપના કાર્યકર્તાઓમાં પણ રોષ હશે કે પેરાશૂટ ઉમેદવારોને કારણે એમને ન્યાય નથી મળતો, એવા સંજોગોમાં ભાજપમાં આપને કોઈ સક્ષમ જવાબદારી મળશે એવું આપને લાગે છે? શું પ્રોમિસ છે ભાજપનું આપની સાથે? જી, જેમ મેં કહ્યું, મારો પર્પસ મને બીજા લોકોનું મને નથી ખબર કે રાજનીતિને કેવી રીતે જોવે છે અને કયા પર્પસથી રાજનીતિમાં જોડાય છે। મને એવું ખબર છે કે મારા જીવનનો એક ધ્યેય છે કે જ્યારે હું મારું જીવન જે પણ જીવું તો મારા જીવવાથી લઈને જ્યારે હું મરું એના પહેલાં અગર મારું જીવન એવી રીતે હું જીવી શકું કે બહુ બધા લોકોના લાઈફમાં ઇમ્પેક્ટ ક્રિએટ કરી શકું તો એ મારા માટે એક સિગ્નિફિકન્ટ લાઈફ હશે અને એની માટે આ રાજનીતિ જે છે એક માર્ગ છે, રાઈટ?
હવે એ રાજનીતિ માર્ગની અંદર પણ તમે કઈ રીતે તમે આગળ વધો છો, ચાહે ઇલેક્શન લડીને વધો છો કે કોઈ પોલિસી મેકિંગમાં સપોર્ટ કરીને મળો છો, ઇન એની વિચ વેઝ એ નિર્ણય આઈ એમ ટુ યંગ ફોર દેટ. પણ જે આપણા પાર્ટીના જે સિનિયર લીડર્સ છે એ ખૂબ સારી રીતે જાણે છે કે કયા વ્યક્તિની કઈ તાકાત છે, એની ઈચ્છા શું છે, એની સ્ટ્રેન્થ શું છે, એની પોલિટિકલ વિલ શું છે અને એનો કેવી રીતે યુઝ કરવો. એ આઈ થિંક ધ સિનિયર લીડર્સ હેવ મોર નોલેજ દેન મી, મારા કરતાં વધારે નોલેજ છે. આપને કોઈ પોઝિશન માટે પ્રોમિસ કરવામાં આવ્યું છે, કોઈ વાયદો? ના, એમને મને કર્યો છે કે ના મેં માંગ્યો છે એમની પાસેથી, બિકોઝ ઇટ ઇઝ અનફેર. પોઝિશન ઇટસેલ્ફનો કોઈ વેલ્યુ નથી. વેલ્યુ એની છે કે શું કરી શકાય છે, વેલ્યુ કામની છે. લાઈક આઈ સેડ, શેની માટે જોઈન કર્યું છે? કામ કરવા માટે, રાઈટ. પણ આ વિચાર 2017માં નરેન્દ્ર મોદી સામે લડ્યા હતા, આજે 2022 થઈ છે. આટલા બધા વર્ષોનો સમય આપે હૃદય પરિવર્તન માટે કેમ લીધું? એ જ કહી રહી છું ને કે આ જ વિચાર મારો 17માં હતો. એવું તો હતું નહીં કે કોંગ્રેસનું મોજું હતું ત્યાં આગળ. એ છતાં પણ મેં કોંગ્રેસ ચૂઝ કરેલું એટલા માટે કે ચલો મને અહીંયા વિશ્વાસ મળી રહ્યો છે સિનિયર લીડરનો કે આપણે ચેન્જ લાવીશું. વી વિલ ચેન્જ. જે રીતે આપણા યુવાનો કે આપણે પોલિટિક્સને જોઈએ છે કે અહીંયા તો ખરાબ લોકો જ આવે કે વોટ એવર, એક પરસેપ્શન બનેલું છે રાજકારણીઓનું, તો અહીંયા સારા લોકો, ઓનેસ્ટ લોકો, ક્લિયર વિઝનવાળા લોકો આવે છે જે સ્ટેટ ઓફ અફેર્સને બદલવા માંગે છે કે બહેતર કરવા માંગે છે, રાઈટ. તો એ વિઝન સાથે મેં જોઈન કરેલું, પણ એ નથી પૂરું થયું ત્યાં આગળ, બિકોઝ તમે ઈચ્છો છો પણ તમારી સામે નથી ઈચ્છતા લોકો. સો હાઉ ડુ યુ, તમે કામ કેવી રીતે કરો? સો આ વિઝન સેમ જ છે. હું એ જ શ્વેતા બ્રહ્મભટ્ટ છું જે 2017માં હતી કે 2015માં હતી, આજે પણ આ જ છું ને 5 વર્ષ પછી પણ આ જ રહીશ. પણ ભાજપમાં આપની જ વિરુદ્ધ આંતરિક જે વિરોધનો વંટોળ ઉઠ્યો છે અને કેવી રીતે કાઢશો, કેવી રીતે આમાં સસ્ટેન કરશો? જી, મને આવીને અગર કોઈ ક્યારેક મને કંઈ કહેશે કે એમને મારાથી વિરોધ છે તો હું 100% એમની સાથે ચર્ચા કરીશ અને વિરોધ કરવાનું જાણ કરીશ. બે તરહના લોકો રાજનીતિની અંદર આવે છે, કોઈ પણ પક્ષની અંદર જનરલી, કે એ કેવી રીતે આવે છે જેનો ખુદનો સ્વાર્થ હોય, કોઈ કે મને આ જોઈએ છે, મને આ જોઈએ છે, મને આ જોઈએ છે, રાઈટ. હાલ આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે. હાર્દિક પટેલ પોતાના કાફલા સાથે કમલમમાં જવા માટે રવાના થઈ રહ્યા છે. તેમના કારમાં તેમના સમર્થકો મોટી સંખ્યામાં અત્યારે જોવા મળી રહ્યા છે. હાર્દિક પટેલના આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે હાર્દિક પટેલ પોતાના સમર્થકો સાથે હાર્દિક મોટું શક્તિ પ્રદર્શન આજનું, આટલું શક્તિ પ્રદર્શન. અને દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે કે હાર્દિક છે હવે પોતાનો રોડ શો છે તે શરૂ કરી રહ્યા છે. અને હાર્દિકના રોડ શો બાદ અહીંયા તમામ લોકો હાર્દિકને શુભેચ્છાઓ આપી રહ્યા છે. તેઓ સાથે હાથ છે તે મિલાવી રહ્યા છે અને તે પ્રકારનો પ્રયાસ થઈ રહ્યો છે. અને હાર્દિકના આ જે રોડ શોની છે અહીં શરૂઆત થઈ ગઈ છે અને તેને લઈને જ આપ જોઈ શકો છો કે હાર્દિક તમામ લોકોને પોતાના અભિવાદન છે તે આપી રહ્યું છે. અને હાર્દિક પટેલ આજે રાષ્ટ્રહિત અને એક ખિસકોલી બનીને આજે એને પોતે ટ્વીટ કર્યું હતું, એક સામાન્ય ખિસકોલી બનીને તેઓ કામ કરશે સાથે તેઓ આજે જઈ રહ્યા છે. તો બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. કોંગ્રેસના નેતાઓ હાલ બીજેપીમાં જોડાઈ રહ્યા છે. શ્વેતા બ્રહ્મભટ્ટ મણિનગર 2017માં કોંગ્રેસ ઉમેદવાર અને કોંગ્રેસના નેતા હાલ બીજેપીના કમલમ કાર્યાલય ખાતે પહોંચેલા જોવા મળી રહ્યા છે. અને બીજી તસવીર હાર્દિક પટેલ કે જેઓ પોતાના સમર્થકો સાથે એક રોડ શો કરી રહ્યા છે અને સીધા કમલમ ખાતે જવા રવાના થઈ રહ્યા છે. સમર્થકો મોટી સંખ્યામાં દેખાઈ રહ્યા છે. જોકે હાર્દિકે પહેલા કહ્યું હતું કે તેમણે સૌને નથી કીધું, જે કોઈ એમની ઈચ્છાથી આવવા માંગે તો એમની સાથે આવી શકે છે. અત્યારે મોટી સંખ્યામાં સમર્થકો તેમની સાથે જોવા મળી રહ્યા છે. હાર્દિક પટેલ કે જેમણે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદેથી રાજીનામું આપી હવે ભાજપનો કેસરીઓ પહેરવાનું નક્કી કરી લીધું છે અને હાલ તેઓ કમલમ ખાતે જઈ રહ્યા છે. ત્યારે કમલમમાં પણ તમામ પ્રકારની તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. હાર્દિક પટેલ 12 વાગે કમલમ ખાતે પહોંચી જશે. હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ્ટ બંનેના આજે ભાજપમાં જોડાવાના કાર્યક્રમો છે. શ્વેતા ભટ્ટ પહેલા ભાજપમાં જોડાશે, ત્યારબાદ હાર્દિક પટેલનો કાફલો ત્યાં પહોંચશે. શ્વેતા બ્રહ્મભટ્ટ કે જેઓ હાલ આપ તસવીરોમાં જોઈ શકો છો, શ્વેતા બ્રહ્મભટ્ટ પહેલા ભાજપમાં જોડાવાના છે. ત્યારબાદ હાર્દિક પટેલ ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે પહોંચશે 12 વાગે અને ત્યારબાદ તેઓ પણ CR પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાશે. 2015માં પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો બન્યા હાર્દિક પટેલ અને ત્યાર પછી થોડા જ દિવસોમાં તેમણે કોંગ્રેસમાં પોતાની એક રાજકીય ભૂમિકાને લઈને તેઓ પાર્ટીમાં જોડાયા. ત્યારબાદ કોંગ્રેસે તેમને કાર્યકારી અધ્યક્ષ પણ બનાવ્યા. તેમણે અલગ અલગ રાજ્યોની અંદર ચૂંટણીના પ્રભારી પણ બનાવ્યા હતા.
પરંતુ ઘણા સમયથી હાર્દિક કોંગ્રેસની ટોચની નેતાગીરી અને પ્રદેશની નેતાગીરીને લઈને સવાલો કરતા રહ્યા અને નારાજગી બતાવતા રહ્યા અને તેમણે મન બનાવી લીધું હતું કોંગ્રેસ છોડવાનું. તેઓ કહી રહ્યા હતા કે કોંગ્રેસના જ પ્રદેશના કેટલાક નેતાઓ ઈચ્છે છે કે હું પાર્ટી છોડી દઉં અને એ બાબતને લઈને જ ખ્યાલ આવી ગયો હતો કે હાર્દિક હવે કોંગ્રેસ છોડશે, ભાજપમાં જશે. જોકે ઘણા બધા રાજકીય વિશ્લેષકો પહેલેથી જ કહેતા હતા કે હાર્દિક કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાનો છે. હાર્દિકના જે સહયોગી છે મનોજ પનારા, તેઓ પણ એ વાત કહેતા હતા કે હાર્દિક પટેલ જેઓ બીજેપીમાં જવાના છે એટલા માટે આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. એ વાત પણ તેમણે કહી હતી. વરુણ પટેલનું અલગ નિવેદન હતું, રેશમા પટેલનું અલગ નિવેદન હતું, પરંતુ આ બધા જ નિવેદનોથી પર આજના જે દ્રશ્યો આવી રહ્યા છે, બંને નેતાઓ હાલ કમલમ કાર્યાલય ખાતે છે. શ્વેતા બ્રહ્મભટ્ટ કમલમ કાર્યાલય ખાતે પહોંચી ગયા છે, જ્યારે હાર્દિક પટેલ થોડી જ વારમાં પહોંચવાના છે અને તેમનો જે રોડ શો છે અત્યારે એ દેખાઈ રહ્યો છે. સમર્થકો મોટી સંખ્યામાં ભાજપના જે કમળના જે બેનરો છે, ધ્વજા છે, એ પતાકા સાથે આ રોડ શો કરી રહ્યા છે. હાર્દિક પટેલ સૌનું અભિવાદન કરી રહ્યા છે. કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં તેઓ જઈ રહ્યા છે. હાર્દિક પટેલે આજે સવારે પૂજાપાઠ કર્યા, ત્યારબાદ તેમણે ગૌપૂજન કર્યું. રામ, શ્યામ અને ઘનશ્યામ સ્વામિનારાયણ મંદિરે પહોંચી સાધુ સંતોના આશીર્વાદ પણ લીધા, ભગવાનના દર્શન કર્યા અને ત્યારબાદ ગૌપૂજન કર્યા પછી હવે તેમનો જે આ રોડ શો છે એ શરૂ થઈ ચૂક્યો છે. આ તસવીરો જુઓ. હાર્દિક પટેલના સમર્થનમાં મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તેની ફોજ દેખાઈ રહી છે તેમના આ રોડ શોમાં, તેમના આ કાફલામાં. અને હાર્દિક પટેલની જે ભૂમિકા છે એ કયા પ્રકારની રહેશે એ આગામી સમયમાં નક્કી થઈ શકે છે. અને આજે જ્યારે તેઓ એક કાર્યકર્તા તરીકે જોડાવાના છે ત્યારે હાર્દિક પટેલે આજે ટ્વીટ કરીને કહ્યું છે કે હું એક કાર્યકર્તા તરીકે બીજેપીમાં જોડાઈ રહ્યો છું. આપને જણાવી દઈએ કે એક દિવસ પહેલા જ ભાજપના પ્રવક્તા ભરત ડાંગરે પણ કહ્યું હતું કે સરકારની કામગીરીથી પ્રભાવિત થઈને અને ભાજપની વિચારધારાથી પ્રેરાઈને હાર્દિક પટેલ પોતાના સાથીઓ સાથે આવી રહ્યા છે. તો આ તમામ અપડેટ પર નજર રહેશે. હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. તો હાર્દિક પટેલ અને તેમના કાફલા સાથે તેઓ કમલમ ખાતે જવા રવાના થઈ ચૂક્યા છે. તેમના રોડ શોમાં આપ જોઈ શકો છો દ્રશ્યોમાં મોટી સંખ્યામાં તેમના જે સમર્થકો છે તેઓ પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે. ભાજપના બેનરો સાથે તેમના સમર્થકો હાલ કમલમ ખાતે આગળ વધી રહ્યા છે. હાર્દિક પટેલ કે જેઓ આજે ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે, કોંગ્રેસ માટે એક મોટું નુકસાન કહી શકાય. હાર્દિક પટેલ કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતા હતા અને ત્યારબાદ તેમણે કોંગ્રેસનો હાથ છોડીને હવે આજે ભાજપનો સાથ લઈ રહ્યા છે અને તેના માટે તેમના સમર્થકો મોટી સંખ્યામાં તેમની સાથે આજે કમલમ ખાતે પહોંચી રહ્યા છે. આ સીધી તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. હાર્દિક પટેલ અને તેમની સાથે તેમના સમર્થકો મોટી સંખ્યામાં સવારે પૂજાપાઠ અને ગૌપૂજા કર્યા પછી હાર્દિક પટેલે આ એક રોડ શો કર્યો અને આ રોડ શોની અંદર તેમના સમર્થકો મોટી સંખ્યામાં છે. તેમનો જે કાફલો છે એ કમલમ તરફ આગળ વધી રહ્યો છે. લગભગ 12 વાગ્યાની આસપાસ તેઓ કમલમ ખાતે પહોંચી જશે અને CR પાટીલની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કરશે. દ્રશ્યોમાં જોઈ શકાય છે મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાલ તેમને સાથે જોવા મળી રહ્યા છે. હાર્દિક પટેલ સૌનું અભિવાદન કરી રહ્યા છે. બીજી તસવીર આપને બતાવી રહ્યા છે જ્યાં કોંગ્રેસના નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ ભાજપમાં જોડાઈ રહ્યા છે. CR પાટીલ પણ મંચ પર જોવા મળી રહ્યા છે અને સંગઠનના તમામ પદાધિકારીઓ પણ અત્યારે ઉપસ્થિત છે. શ્વેતા બ્રહ્મભટ્ટ હાલ ભાજપમાં વિધિવત રીતે જોડાઈ રહ્યા છે. CR પાટીલ પણ ઉપસ્થિત છે અને ત્યારબાદ થોડી વારમાં હાર્દિક પટેલ પણ અહીંયા પહોંચવાના છે અને તેઓ પણ વિધિવત ભાજપનો ખેસ ધારણ કરશે. ચૂંટણી પહેલા હાર્દિકનો આ ભાજપમાં પ્રવેશ અનેક પ્રકારની વાતો અત્યાર સુધી થતી રહી છે, કારણ કે હાર્દિકના જે સહયોગી રહ્યા છે પાસમાં એ લોકોએ પણ અલગ અલગ વાતો કરી છે. SPGના લાલજી પટેલની પણ અલગ અલગ વાતો હતી અને રાજકીય નેતાઓના પણ અલગ અલગ નિવેદનો જોયા. હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ લાઈવ દ્રશ્યો છે કમલમ કાર્યાલયથી છે અને બીજી તસવીર હાર્દિકના રોડ શોના પણ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. બંને તસવીરોમાં બંને જે કોંગ્રેસના નેતાઓ છે તેઓ આજે બીજેપીમાં જોડાવા માટે જઈ રહ્યા છે. તેમાં પહેલી તસવીર આપ જોઈ રહ્યા છો શ્વેતા બ્રહ્મભટ્ટ જેઓ આજે વિધિવત ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે. થોડી વાર પહેલા જ શ્વેતા બ્રહ્મભટ્ટે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં કહ્યું કે પ્રદેશની નેતાગીરીમાં કોમ્યુનિકેશનનો અને મિસમેચિંગ બહુ છે અને અભાવ છે. ગેરસમજને દૂર કરવા માટે કોઈ એક એવો વ્યક્તિ નથી કે જેને આપણે કહી શકીએ અને એટલા માટે જ તેમણે કહ્યું છે કે તેમણે પાર્ટી છોડી અને હવે તેઓ બીજેપીમાં જઈ રહ્યા છે. હાર્દિક પટેલ તો ઘણા સમયથી પ્રેસમાં નિવેદનો આપી ચૂક્યા છે. તેમણે સરકારની ઘણી યોજનાઓ પણ ગણાવી દીધી અને લગાતાર તેઓ કહેતા રહ્યા છે, સરકારની અલગ અલગ યોજનાઓના વખાણ કરતા રહ્યા છે. હાર્દિક પટેલે આજે ટ્વીટ પણ કર્યું છે. હાર્દિક પટેલનો જે કાફલો આપ જોઈ રહ્યા છો
આ લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ અને હાલ શ્વેતા બ્રહ્મભટ્ટ ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે। ગાંધીનગર કમલમ કાર્યાલયથી CR પાટીલની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે શ્વેતા બ્રહ્મભટ્ટ, કે જેઓ વર્ષ 2017ની ચૂંટણીમાં મણિનગર સીટથી કોંગ્રેસના ઉમેદવાર હતા। હાલ તેઓ બીજેપીમાં આવી ચૂક્યા છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે તેમણે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે અને કેસરી ટોપી પણ ધારણ કરી લીધી છે। તેમની સાથે તેમના અન્ય કેટલાક જે સમર્થકો છે તેઓ પણ આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે। તો શ્વેતા બ્રહ્મભટ્ટ જેઓનો ભાજપમાં વિધિવત પ્રવેશ કરાવી રહ્યા છે CR પાટીલ અને રજની પટેલ અને સંગઠનના તમામ જે પદાધિકારીઓ છે તેમની ઉપસ્થિતિમાં શ્વેતા બ્રહ્મભટ્ટે ભાજપમાં કેસરીયો ખેસ ધારણ કર્યો છે। તેમના કેટલાક સમર્થકો પણ તેમની સાથે આજે ભાજપમાં જોડાઈ ગયા છે। 2 વખત કોંગ્રેસમાં તેમની એક મહત્વની ભૂમિકા પણ તેમને નિભાવી છે। 2017માં તેઓ મણિનગર સીટથી કોંગ્રેસ તરફથી ઉમેદવાર હતા અને હવે તેઓ બીજેપીમાં જોડાઈ ગયા છે। સીધી તસવીરો કમલમ કાર્યાલયથી આપ જોઈ રહ્યા છો। શ્વેતા બ્રહ્મભટ્ટના કોંગ્રેસમાં આવવાથી અને સાથે સાથે હાર્દિક પટેલના ભાજપમાં આવવાથી શ્વેતા પટેલનું કોંગ્રેસ છોડવું અને ભાજપમાં આવવું, એ જ રીતે હાર્દિક પટેલનું ભાજપમાં જવું એ કોંગ્રેસ માટે એક મોટો ફટકો કહી શકાય। તો એ જ પ્રમાણે શ્વેતા બ્રહ્મભટ્ટનું કોંગ્રેસ છોડીને ભાજપમાં જવું આ પણ એક કોંગ્રેસ માટે મોટો ફટકો કહી શકાય, કારણ કે આ બંને એવા નેતાઓ છે કે જે જમીન સાથે જોડાયેલા રહ્યા। હાર્દિક પટેલ કે જેઓ પાટીદાર અનામત આંદોલન સમિતિની આગેવાની લઈને રાજકીય પાર્ટીમાં આવ્યા અને ત્યારબાદ એમનો એક સમૂહ છે, એમનો પણ એક વર્ગ છે, એમનો પણ એક ફેન્સ ફોલોઅર્સનો એક મોટો વર્ગ ધરાવે છે અને ઘણી બધી નારાજગીની વાતો કરતા હવે તેઓ કોંગ્રેસમાંથી દૂર થઈને બીજેપીની નજીક આવી રહ્યા છે। હાલ જે તસવીરો આપ જોઈ રહ્યા છો શ્વેતા બ્રહ્મભટ્ટની, જેઓ હાલ ભાજપમાં જોડાઈ રહ્યા છે। થોડી વાર પહેલા જ તેમણે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસમાં પ્રદેશ નેતાગીરીમાં નેતૃત્વનો અભાવ છે, કોમ્યુનિકેશન નથી થતું અને કાર્યકર્તાઓ પોતાની જે વાત છે એ નથી કહી શકતા અને ક્યાં કેવી રીતે કામ થઈ શકે એની કોઈ વ્યૂહરચના છે એ નથી હોતી। એના કારણે તેઓ આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે। શ્વેતા બ્રહ્મભટ્ટની સાથે અનેક સમર્થકો પણ છે જેઓ મણિનગરના સ્થાનિક વિસ્તારના છે, તેઓ પણ આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે। તો 9 મેના દિવસે કોંગ્રેસમાંથી શ્વેતા બ્રહ્મભટ્ટે રાજીનામું આપ્યું। જોકે શ્વેતાએ જ્યારે PM સાથે મુલાકાત કરી હતી એ વખતથી જ અટકળો હતી કે શ્વેતા બ્રહ્મભટ્ટ ટૂંક જ સમયમાં ભાજપમાં જોડાશે અને એ દિવસ આજે આવી જ ગયો। એ જ પ્રમાણે શ્વેતા બ્રહ્મભટ્ટ ઇંગ્લેન્ડમાંથી ફાઇનાન્સ વિષયમાં ગ્રેજ્યુએટ થયેલા છે। વિદેશમાં તેમણે નોકરીની તક જતી કરીને ભારતમાં આવી અને ખાસ તો ગુજરાતની રાજનીતિમાં આવવું અને નેતૃત્વને પસંદ કર્યું હતું। અને શ્વેતા બ્રહ્મભટ્ટની આ એક પ્રોફાઇલ છે કે 1988 અને 2000માં કોંગ્રેસમાંથી તેઓ કોર્પોરેટર પણ રહ્યા અને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં મણિનગર સીટ પર કોંગ્રેસના પણ ઉમેદવાર રહી ચૂક્યા હતા 2017માં। તો આ એમની એક પ્રોફાઇલ છે। આ સાથે સાથે એમનો પણ એક સારો વર્ગ છે મણિનગરના વિસ્તારની અંદર અને કોંગ્રેસમાં તેઓ પણ ઘણા સમયથી નારાજ ચાલી રહ્યા હતા। જ્યારે PM સાથે મુલાકાત કરી ત્યારે જ એ વાત સામે આવી કે હવે તેઓ બીજેપીમાં જશે। એ જ રીતે હાર્દિક પટેલની લગાતાર 1 થી 1.5 મહિનાથી આ વાત ચાલે, કારણ કે જ્યારથી હાર્દિક પટેલ નિવેદનો આપવાનું શરૂ કર્યું, ખુલીને બહાર આવતા થયા અને ટ્વિટર ઉપર ટ્વીટ કરતા ગયા। ઘણી વખત તેમણે ટ્વિટર ઉપરથી પ્રોફાઇલ પિક્ચરમાંથી હાથ જે સિમ્બોલ છે કોંગ્રેસનો હાથનો સિમ્બોલ છે એ હટાવી દીધો અને ત્યારથી જ એ લાગવા લાગ્યું હતું કે હાર્દિક હવે કોંગ્રેસથી નારાજ છે। એટલું જ નહીં, હાર્દિકે સમય પણ માંગ્યો ટોચની નેતાગીરીને મળવા માટેનો, ત્યાં પણ એમને નારાજગી મળી, ત્યાં પણ એમને નિરાશા હાથ લાગી। તો આ તમામ અપડેટ પર નજર રહેશે, પરંતુ એક બ્રેક માટે રોકાઈએ છીએ। બ્રેકમાં